નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 29 પોઈન્ટ ઘટીને 25,060 બંધ આવ્યો છે. આજે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ સૌથી વધારે એટલે કે 2.25% ઘટ્યો છે. નિફ્ટી રિયાલિટી ઇન્ડેક્સ 1% ડાઉન ગયો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ પણ 1% ડાઉન ગયો છે. ક્રૂડ ઓઇલ 0.5% નીચે ટ્રેડ કરી રહ્યું છે. ગોલ્ડ ETF આજે 0.5% પ્લસમાં રહ્યા છે અને સિલ્વર ETF 1% પ્લસમાં રહ્યા છે. સજ્જનો, અહીં કંપની તથા ફંડામેન્ટલને વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે બંસલ વાયર લિમિટેડ. કંપનીએ જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ જૂન 24 ક્વાર્ટરમાં 817 કરોડ હતું તે વધીને 939 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 32 કરોડથી વધી 39 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 17% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 708 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1191 કરોડ છે. માર્કેટ કેપ 6,388 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 408 રૂપિયા છે. 52 વીક હાઈ 504 બનેલો છે. PE રેશિયો 41 છે. ROCE 16% છે. ROE 17% છે અને ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 77.99%, લગભગ 78% છે. FII 2.07% છે અને DII 16.15% છે. પબ્લિકનું હોલ્ડિંગ માત્ર 3.78% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે આદિત્ય વિઝન લિમિટેડ. ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણના શોરૂમ અલગ અલગ શહેરમાં ધરાવતી આ એક વેપારી કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 376 કરોડ હતું તે ત્યાંથી વધી 487 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 8 કરોડથી વધી 16 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 45% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 480 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 571 કરોડ છે. માર્કેટ કેપ 5,013 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 389 રૂપિયા છે. 52 વીક હાઈ 575 બનેલો છે. PE રેશિયો 46 છે. ROCE 19% છે. ROE 20% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 53.23% છે. FII 17.67% છે. આ કંપનીમાં FII નું હોલ્ડિંગ લગાતાર ક્વાર્ટર ટુ ક્વાર્ટર વધતું જાય છે. DII 9.84% છે. પબ્લિકનું હોલ્ડિંગ 19.25% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. ગુડ ફંડામેન્ટલ છે. આગળની કંપની છે 20 માઇક્રોન્સ લિમિટેડ. ઔદ્યોગિક ખનિજ તથા રસાયણનો બિઝનેસ કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 212 કરોડ હતું તે વધીને 227 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 15 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ કન્સિસ્ટન્ટ રીતે ઉપર જઈ રહ્યો છે. 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 14% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 50% છે. 5 વર્ષનો 55% છે. 10 વર્ષનો 25% છે અને 1 વર્ષનો 30% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 165 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 412 કરોડ છે. માર્કેટ કેપ 970 કરોડની છે. એક માઇક્રો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 275 રૂપિયા છે. 52 વીક હાઈ 348 બનેલો છે. PE રેશિયો 15 છે. સ્ટોક સસ્તા લેવલે ટ્રેડ કરી રહ્યો છે. ROCE 19% છે. ROE 16% છે. ડિવિડન્ડ yield 0.44% છે.
અને ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 45.04% છે, એફઆઈઆઈ 0.88% છે, ડીઆઈઆઈ 0.15% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 53.93% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે. સેલ્સ પ્રોફિટનો ગ્રોથ સારો છે કંપનીનો. કંપની માઇક્રો કેપ હોવા છતાં પણ ડિવિડન્ડ આપી રહી છે. આવતી 28 તારીખે એટલે કે 28 જુલાઈએ રિઝલ્ટ આવવાનું છે કંપનીનું. બની શકે કે ઇનસાઇડર ન્યૂઝ હશે કોઈની પાસે, કારણ કે સ્ટોક આજે 6.25% ઉપર ગયો છે. અમારા નિયમિત દર્શક એવા મોણપરા સાહેબનો આ પ્રશ્ન હતો. સાહેબ, આપના આના સિવાય પણ 2 સજેશન છે જે મારા ધ્યાને જ છે. આગળની કંપની છે એબીએસ મરીન સર્વિસીસ લિમિટેડ. ખાસ કરીને શિપિંગ સાથે જોડાયેલી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં જે સેલ્સ 80 કરોડ હતું તે વધીને માર્ચ 25 ક્વાર્ટરમાં 100 કરોડ થયું છે. નેટ પ્રોફિટ સપ્ટેમ્બર 24 ક્વાર્ટરમાં જે 8 કરોડ હતો તે માર્ચ 25 ક્વાર્ટરમાં 19 કરોડ થયો છે. મે 2024માં લિસ્ટેડ થયેલી આ ન્યૂ લિસ્ટેડ હોવાથી વધારે ડેટા નથી મળતો. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 306% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 178 કરોડ છે, રિઝર્વ 206 કરોડ છે, માર્કેટ કેપ 501 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 204 રૂપિયા છે, 52 વીક હાઈ 358 બનેલો છે, પીઈ રેશિયો 18 છે, ROCE 14% છે, ROE 15% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63.42% છે, એફઆઈઆઈ 0.16% છે, ડીઆઈઆઈ 9.87% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.55% છે. પ્રોફિટનો ગ્રાફ સારો છે. લોંગ ટર્મ માટે આપ વિચારી શકો છો. આ એક એસએમઈ કંપની છે. 500 ક્વોન્ટિટીનો લોટ ટ્રેડ થઈ શકે છે. એક સજ્જનના સવાલનો આ એક જવાબ છે. આગળની કંપની છે લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કંપનીના વિશે એક સજ્જન પૂછે છે, માહિતી આપવાનું કહે છે. કેમિકલ સેક્ટરની આ કંપનીનો નેટ પ્રોફિટ સ્ટોક પ્રાઇસની સાથોસાથ ઘટતો જાય છે. માર્કેટ કેપ 5,400 કરોડની છે, સ્ટોક પ્રાઇસ 195 રૂપિયા છે, પ્રમોટર હોલ્ડિંગ 69.38% છે, જે સારું કહેવાય, પરંતુ કંપનીનું પરફોર્મન્સ નબળું રહે છે. જોકે આ એક કંપનીનો કોઈ દોષ નથી, આખું કેમિકલ સેક્ટર જ દબાયેલું છે. તારીખ 28 જુલાઈ રિઝલ્ટ આવવાનું છે. જોઈએ જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ કેવું આવે છે. આગળ એક સજ્જન પૂછે છે ટ્રુ કેપ ફાઇનાન્સ વિશે. તો સાહેબ, આ કંપની તો ઓલરેડી માઇનસમાં ચાલે છે, ખરેખર ખોટના ખાડામાં ઉતરી ગઈ છે. વધારે તો શું ચર્ચા કરીએ આપણે આ કંપની ઉપર. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.